દ્વારકાધીશમાં છુટ્ટીકાદની બોટલ મારતા બેના માથાકૂટોના પ્રકરણમાં ભાજપ યુવા ઉપપ્રમુખ સહિત ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત ફરિયાદી પ્રદીપ કલવાણીએ કે જેઓ પાનની દુકાન રેસ્ટોરન્ટ નજીક ધરાવે છે, તેઓએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદી સાથે અન્ય એક ઇજાગ્રસ્ત હસમુખ રાવળ અને વિપુલ બારિયા ત્રણેય જણા પાનના ગલ્લા ઉપર હાજર હતા। તે વખત દ્વારકાધીશ હોટલના પાર્કિંગમાં આશરે રાત્રિના સમયે 12 થી 14 લોકોનું ટોળું ધસી આવ્યું હતું, જેમાં હસમુખ ઝઘડો અટકાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા ટોળામાંથી ફરિયાદીને લાફો મારી દીધેલ અને પાછળથી અન્ય લોકોએ પણ મારામારી શરૂ કરી હતી, જેમાં પ્રજ્ઞેશ પટેલ, જય ચૌહાણ પણ આવી ગયા હતા। આવી ગયેલ દરમિયાન તે વખતે પ્રજ્ઞેશ પટેલ અને જય ચૌહાણ પણ આવીને ઝઘડો કર્યો હતો। નજીકમાં રહેલી સોડાની બોટલો છૂટી મારવા લાગેલ, જેમાં કાચની 2 બોટલ હસમુખભાઈને ફરિયાદીને વાગતા માથાના ભાગે ચામડી ફાટી લોહીના ફુવાડા ઉડ્યા હતા। લોહીથી લથપથ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અન્ય ટોળાએ પણ અંદર રહેલા લોકોએ પણ એકનું ગળું દબાવી ઝાડ પાસે ખેંચી લઈ જે હત્યા કરવાના પ્રયાસો કર્યા હોય તેવો વિડીયો સ્થાનિકોએ કેદ કરી વાયરલ કર્યો હતો, જેને લઈ હુમલાખોર પ્રજ્ઞેશ પટેલ, જય ચૌહાણ, કરણ પાટણવાડિયા તથા બીજા અજાણ્યા 12 થી 14 લોકોના નામથા વગરનાઓ સામે વાયરલ વિડીયોના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે।